બસ માર ન થવું તું વાગતી હોય તો માર ન થવું આવડે છે મને આમ તો. હા તો આપણે ખબર હા હાલો બેન. હા 2 વ્હીલ છે હા 4 વ્હીલ છે હા 4 વ્હીલ આ ભાઈ રોંગ સાઈડમાં આવીને નાખી દીધી છે હા બે આમાં જ લીધી આમ કરીને આમ મેં આમ એમ થઈ ગયો મારે કીધે બરોબર કે આ એમ કોનો કીધો ગયો બીજી મારે ક્યાં બીજી છે હોય કોક. ક્યાં છે કોઈ છે નહીં ભાઈ ક્યાં છે અમારે કે તું હાલ ચાલ હોય નહીં કોક એમ વાળી. તો બધા મિત્રોને જય આકાશી મેડીમાં કેમ છો બધા મોજમાં જશો સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો ભાઈ અત્યારમાં કંઈક આવું વાતાવરણ થઈ ગયું છે 9 વાગી ગયા છે અને હમણાં તો તમને ખબર જ હશે સાવરકુંડલામાં ભાઈ 4-5 દિવસ એક ધારો વરસાદ બાટી બોલાવતો હતો અને આપણા ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો પણ જોયા હશે કે ભાઈ નાવલી નદીમાં બહુ પાણી આવ્યું હતું અને અત્યારે આપણે જવાનું છે અમરેલી કે માસીને એની ખબર કાઢવા જવાનું છે એટલે અમે 2 જણા જઈએ છીએ નહીં થાય તૈયાર જો થઈ ગઈ તૈયાર હા તૈયાર થઈ ગયા લો. હાલો ભાઈ તો હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈ આપણે અમરેલી બાજુ મારા મમ્મી જો હા બે જા કેમ આ બીજા મજા નથી એને ભાઈ પગ દુખે છે એક દવાખાનું સારું હોય ને તો ભાઈ કહેજો પગનું કાંઈક સારું થઈ જતું હોય ને તો અમારે એને ક્યાંક દવાખાને લઈ જવાનું હા ભાઈ આપણી ગાડી થઈ ગઈ કમ્પ્લીટ હવે નીકળીએ સીધા અમરેલી બાજુ તો ફાઇનલી પેટ્રોલ કરી નાખ્યું છે ફૂલ અને ભાઈ એને પાઈ દીધું છે હવે નીકળી ગયા જો સીધા રસ્તા ઉપર મારો બાઈક છે ને આપણે ઓલા કમ્પ્લેટ ત્યાં પેટ્રોલ નહોતું એટલે આ બાજુ આવી નખાવવું પડ્યું કેમ કે પેટ્રોલ ઓછું હતું ને બીજું થઈ નહોતી ધક્કા કાઢી ધક્કા મારે થઈ જાય ભાઈ ધક્કો હું તું મેં નહીં ખબર તૂટી જાય બધા ધક્કા મારવા પડે હવે ભાઈ નીકળીએ જાય છે રસ્તા ઉપર થઈ હવે જાય ધીમે ધીમે તો ફાઇનલી તમે કહી દેજો કે આ પુલ કયો છે આપણે અમરેલી જઈને તે વચમાં પુલ આવે છે અને આપણે ત્યાં આગળ ખોટી થઈ ગયા ને ઊભા રહી ગયા ને આમ તો પાણી કેટલું આવેલું આમ ધોઈ નાખ્યું આ બધું કા કેટલું પાણી આવેલું અને ખેતરમાં બિચારાને બધા નુકસાન કેટલું છે કપા બાળી નાખ્યો બધો હા. અને આ સ્થાન છે ને ખેડૂતનો દીકરો જ કરી શકે બાકી બીજા કોઈનું કામ નહીં ભાઈ કારણ કે હાવ આખું ખેતર આપણે જોઈને એમ આખું ખેતર આમનું બાળ નાખ્યું બોલો એટલે આવી નુકસાની છે ને ખેડૂતનો દીકરો જ કરી શકે બાકી કોઈ ન કરી શું કેવું તારું હે કરી શકે કોઈ અને આપણે જો ઊભા રહી ગયા રસ્તામાં હવે કોમેન્ટ કરી દેજો આ પુલ ચાનો છે અને કયો પુલ છે તું ગાડી આખવાની હે આપણે જાવ પાછો ઘરે માર ન થાવું ગાડી તું ગાડી આખવાની હે આપણે જાવ પાછો ઘરે માર ન થાવું ગાડી તો હવે હેતલ ગાડી હાકે છે જો અમે જઈ મારી માસીને એને ખબર કાઢવા પણ મારી માસીની અમારી ખબર કાઢવામાં આવે ને તો હારું જો એ હાકે છે હવે હા ગાડી આવે હો વાહ હા 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 થોડી ખાવે હા થોડી ભાવે લઈ લો હાલો ધીમે ધીમે નીકળીએ ને તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મોટા કંકોટા અને આ છે જગ્યા તમને ખબર હોય તો કોમેન્ટ કરજો રાઘવદાસ બાબાની જગ્યા છે કંઈક આવી છે મસ્ત મજાની ને મસ્ત આશ્રમ છે ભાઈ બહુ મજા આવે એવું છે એટલે મેં સ્પેશિયલ અહીંયા જ આવ્યા હતા કારણ કે અહીંયા અમારા માસીની રહી છે એટલે એની પાસે આટો મારવા આવ્યા હતા કારણ કે એનું એક્સિડન્ટ થયું હતું એટલે ખબર કાઢવા આવ્યા હતા ને આ કંઈક છે જગ્યા ભાઈ બહુ મસ્ત જગ્યા છે ને મજા આવે એવું છે હવે આપણે ઘડીક અહીંયા રહેવાનું છે પછી નીકળવાનું છે અને આ છે અંદર રસોડું ને એવું બધું મસ્ત મજાનું છે ભાઈ ને અમારા રાજા મહેમાન બેસી જશે શું કહેશો તમે હે હા છે અમારા માસી તમે ઓળખતા જશો આપણે સુરતના અશ્વિન ઠાકોર 173 આ એના મમ્મી છે કોણ કોણ ઓળખે અશ્વિન ઠાકોરના કોમેન્ટ કરી દેજો અને અશ્વિન ઠાકોરને કોણ ઓળખે કહેજો લગ્ન પછી કેટલું બધું થાય ને એ તમે ખાલી જો હું મારા મામાના છોકરાને ફોન આવ્યો હતો આખી રાખી મારા મામાના છોકરાને ફોન આવ્યો તને ખબર જ હશે વિક્રમ તારો ફોન આવ્યો
તો હું વાત કરતો કરતો મેં આમ તો આમ કરી આમ આખી તો આમ કરીને આમ મેં આમ એમ થઈ ગયો મારે કીધે બરોબર કે આ એમ કોનો કર્યો કે જો બોલો આ આવું થાય બોલો કે એમ કોનો કર્યો હવે મેં તો મારથી થઈ ગયો મેં તો મને નથી ખબર ફોનમાં વાત કરતા હતા ને તો હું આમાં પગ ઢવડતો જમીન એમ થઈ ગયો તો કે એમ કોનો કર્યો એમ તમને ખબર તમે કર્યું એટલે આવું તો એટલે આમ કંટાળી જાય માણા આમ કંટાળી જાય છે તો ભાઈ અત્યારે વાગી ગયા છે 11:30 ને હવે જાય છે ઘર બાજુ હવે અમરેલી જવું છે કે પછી ઘર બાજુ કંઈ નક્કી નથી કીધું જવું છે ક્યાંક હવે અહીંથી નીકળી છે અત્યારે અહીંથી આ ગામમાંથી ભાઈ કોણ કોણ આપણા વિડીયો જોવે કમેન્ટ કરી દેજો અમરેલી જતા હતા ને ભાઈ એમ જાઓ એક્સિડન્ટ થઈ ગયું નાનું એવું હા 2 વ્હીલ છે આ 4 વ્હીલ છે આ 4 વ્હીલ આ ભાઈ રોંગ સાઈડમાં આવીને નાખી દીધી છે ફટકારી દીધી છે ઘડી રસ્તામાં ખોટી થઈ ગયા તો ભાઈ સામે 4 વ્હીલ અમે ગાડી નવી હતી અને સામે 2 વ્હીલ 2 વ્હીલ વાળો હતો ભાઈ સાવરકુંડલાનો અને 4 વ્હીલ વાળો ભાઈ સાવરકુંડલાના હતા કંઈ ટુ નથી થોડું વાગ્યું છે ભાઈને 2 વ્હીલ વાળાને વાગ્યું છે હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ હવે જઈએ છીએ અમરેલી કેમ લાગ્યું તને વાગ્યું નથી કાંઈ બહુ બરોબર એટલે સારું છે ભાઈ કે વાગ્યું નથી એટલે આપણે જઈએ તો આપણે આવી ગયા હતા અમરેલી અને જો કેમ જો આ બિલાડી લેવી છે કેવા મસ્ત છે તો બિલાડી આ કૂતરા છે એ નાખજો કેવી છે આમ જો આની ભાવ બહુ છે ભાઈ માછલી ઘર છે ઓલી બાજુ ઓલી દુકાનમાં વધારે છે આપણે લીધી ઓલરેડી 6 માછલી તો આપણે લઈ લીધી છે પછી આપણે વિડીયો ઉતારી લીધું આ કૂતરાનું નેનું છે ચકલિયા છે હા પોપટ છે પોપટ છે ચકલી છે મને નથી ખબર બાકી માછલી ઘર છે ઓલી બાજુ તમને બતાવવા કઈ એ બિલાડી શું કર્યું પછી તું શું કરી બિલાડી એ કે દૂધ ન પીવે ના ના એ અમૃત પીવે છે તારી પાસે અમૃત હાલો માછલી ઘર તમને બતાવું હા માછલી ઘર ઝીંકા છે મસ્ત મસ્ત આપણે બે આમાં જ લીધી છે હા બે આમાં જ લીધી હા આ તો છે આપણી પાસે બે આમાંથી ગાડી મોટી આવી ગાડી છે લાલ આખી હા આપણે 6 લેવાઈ ગઈ છે ઓલરેડી તો પેક થઈ ગઈ છે ના ભાઈ છે રહેશે છે તમારા કોઈ આપણા કોન્ટેક્ટમાં નંબર નાખી દેવો ડિસ્પ્લેમાં લેવી હોય તો અમરેલીથી ભાઈ ડાભીભાઈ છે એનો કોન્ટેક્ટ કરજો 7097 વ્યાજબી ભાવમાં સારી ક્વોલિટીમાં પીસ મળી જશે હા થેન્ક યુ હવે કોન્ટેક્ટ કરી લેજો નંબર તમને મળી ગયો એમાં છતાંય આપણે એનો નંબર મારી પાસે છે તો આપણે હેઠળ ડિસ્પ્લેમાં નાખી દેવું અને જો તમારે કોઈને લેવી હોય ને તો કોન્ટેક્ટ કરજો અમરેલીમાં છે મન સિટીમાં And I find myself wondering what did happen to the last 10. તો ફાઇનલી પૂગી ગયા છીએ આપણે ઘેરે વાળ બાળ જો તમે ઊભા થઈ ગયા પવનના અને જો માછલી લીધી છે અને હવે આ ઘરમાં નાખવાની છે આમાં નાખવાની છે માછલી લેવો માછલી હા એટલે જ મોડું છું ચાલો હવે એને નાખી દેવી ડબ્બામાં હમણાં માછલી ઘરમાં પછી તમને બતાવું માછલી ઘર મારું ફાઇનલી આપણે માછલા ઘરમાં માછલા નાખી દઈએ છીએ પકડાઈ ગયા જવામાં જાય કેટલા છે એક શું યાર 3 વહી ગયા કેટલા પકડવાનો 2 ગયા હવે 1 યુઝ કરી એટલે આ તો બહુ છોટા માર દહ ગણો હવે નાખી દીધા અંદર પાણી નાખી દો પાણી નો ચાલ હવે તમને બતાવી દો ચાલ લાઈટ તો કઈ છે નહીં બાકી રહી ગયા માછલા કેટલા થઈ ગયા
લાઇટ નથી ને એટલે દેખાય નહીં. લાઇટ આવી જાય ને પછી હું તમને લાઇટ કરી દઉં. તો વાગી ગયો અત્યારે 1, એટલે 1 નહીં પણ 1:30 થવા આવ્યો છે. અને ફાઇનલી જમવા બેસી જાય ને ખબર નહોતી કે આજ બ્લોગ ચાલુ કર્યો છે. તે હમણાં શું ઉતારીએ નહીં એટલે ભૂલાઈ જાય, એટલે ચાલુ કરી દીધો બ્લોગ. ને થઈને તો જમવા બેસી જાય ને જમી. તો અત્યારે દી હાથમી ગયો છે ને આપણે જતા મેચ રમવા બપોર પછી. મેચ રમીને ઘરે આવ્યા છીએ. અને હાય ક્યાં કીધું લીંબુ પાણી ગઈ. જા લીંબુ આય. એમ કોનો દાયરા હતા તમે કહેતા? હવે સવારની વાત છે, બોલો આ એમની માથાકૂટ જાતી નથી અમારે. હા તો કે જ ને તમે કોનો દાયરા મને જો પણ મેં કોઈનો દોર્યો નતો, હું એમને ઊભો હતો ને એમને જ બનાવ્યો છે. દાયરા કોઈનો કોનો હોય લે આ બોલો હજી એમની માથાકૂટ નથી ગઈ. હવે આને શું કરવું મારે બોલો એમ. શું છે જો ખેલા આવ્યા. શું કે હા જો હાલો બેઠો. હા બોલ હવે જો તો શું કહું એમ કોનો દાયરા હતા? બોલો જો આ લગ્ન નહીં કરતા હો કોઈ. વાંઢા છે ને એને બધાને કહો લગ્ન નહીં કરતા. લગન કરાવ્યો આ તું લગ્ન શું કરે તો આમાં? તમે એમ કોનો દાયરા હતા જો પછી એમ મને શું ખબર કોનો હોય, એટલે મને નથી ખબર મેં કોનો એમ દોર્યો છે. તને ખબર છે તું ક્યાં કોણે દોર્યો હતો? તમે દોડતા હતા એમ લે, હા તો પણ હું તો એમને વાત કરતો તો જ દોરાઈ કેમ દોરાણો? એમ જ કેમ દોરાણો તમે? ગયો. લે એમ કેમ દોરાણો લ્યો કયો લ્યો એમ દોરાણો એમ દોરાણો એમ જ દોરાણો એમથી. પણ આમ પણ કહું છું તો ખરી આમ લીટા કરતો હતો ને હું આમ લીટા કરતો હતો એટલે હા તો તમે મેં મારો ખોટા લીટા એસે દોરી શકો તો ઈ કેમ ન દોર્યો? કર્યા. આ તો હાલ તાર એસ દોડ દો હા તો તમે એમ જ કેમ દોર્યો? આમ તો છોકરા એવા હોય હું કે મીઠી મીઠી મારી લે હા પછી અને છોકરીઓને પટાવી લે. હા પછી હાલે જોઈ ગયો. પછી હું સાલું ગાડી આવતા હતા ને તો મને શું કે ખબર, હવે આપણે અજાણ્યા રોડમાં થોડી રોદો તો આવે કે ન આવે, તો મને કે તમે કે મને પસાડવા હાટું રોદા લ્યો છો ને તમારી કે ઓલી એમ વાળીને લાવી છે. આવું સાલું ગાડીએ ઠેઠ એમ કરી આવે બોલો. હવે અજાણ્યા રોડમાં રોદા ન આવે તો તમે તો કેમ હાથી ગાડી હાંકતા હતા? લા, બસ ને રજાણ્યા રોડમાં તો રોદા આવે જ ન આવે ભાઈ. કોમેન્ટ કરજો તમે. હવે આપણે રોદો આવે ને તો કે તમે મને પસાડવા હાટું કે રોદા લ્યો છો કે તમારે બીજી લાવી છે કે બીજી. મારે ક્યાં બીજી છે? હોય કોક ક્યાં છે? કોઈ છે નહીં ભાઈ. ક્યાં છે અમારે કે ધોવાલ ક્યાં હોય નહીં કોક એમ વાળી. કોઈ એમ વાળી બેમ વાળી છે નહીં. બાકી બસ જો આવી જ રીતે માથાકૂટ હાલે ભાઈ. લગ્ન બગન કોઈ કરતા નહીં, મારી સીધી સલાહ. કરાય લગનમાં? આમાં કેમ કરાય? હા આમાં કરાય. કેમ કરાય? સારું હાલો ભાઈ પછી મળીએ.